જય મુરલીધર મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં બધાય? આજે આપણે ખાસ કેસ વિશે ચર્ચા કરશું. હમણાં તમને એક વાત કરું. હમણાં અત્યારે કાવિંગની સિઝન કહેવાય, એટલે વિયાણની સિઝન કહેવાય, બરાબર છે. હવે અત્યારે ઘણા કેસ એવા જોવા મળતા હોય છે. જાનવર વિયાણું હોય બરાબર, કોઈ પણ જાતના ડિલિવરી પ્રોબ્લેમ ન થયા હોય, કાંઈ પણ જાતનો પ્રોબ્લેમ ન હોય, ખાવા પીવામાં પ્રોબ્લેમ ન હોય, કાંઈ ન હોય બરાબર, છતાં એ છે ને દૂધ બરાબર આપતું નથી. એવું હોય ઘણી વખત. ઓલી વખતે એ 5 થી 7 લીટર દૂધ કરતું હતું, બરાબર છે. ખાસ સાંભળજો અત્યારે. અને આ વખતે એ 1.5 લીટર કરે, લીટર કરે, 2 લીટર કરે, એથી વધે જ નહીં. બધુંય ખાઈ લેતું હોય, કોન્સન્ટ્રેટ, ડ્રાય મેટર, ગ્રીન ફોડર, બધું, એટલે બધુંય ખાઈ લેતું હોય છે, છતાં પણ એ દૂધ તો આપતું નથી. એનું કારણ છે એક. આવા જાનવર અત્યારે મેં હમણાં 3 થી 4 કેસ જોયા કે બધું હેલ્ધી જાનવર હોય, બધા કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન હોય, છતાંય દૂધ નથી કરતું. એનું કારણ એવું છે. અને મેં એના 2 ટેસ્ટ પણ કરાવ્યા છે, બેયના, અને 2 પોઝિટિવ એવું છે. ખાસ કરીને આવા કેસમાં છે ને ક્રોનિક મસ્ટાઇટિસ હોઈ શકે. ખાસ ધ્યાન આપજો. હું વાત કરું છું એમાં ખાસ એટલે ખાસ ધ્યાન દેજો. આવું જાનવર કોઈનું હોય ને કે વિયાણા પછી અઠવાડિયા 10 દી 15 દિવસ જે દૂધે ન વધતું હોય, ખાસ કરીને એ 2 લીટર 1 લીટર જ દૂધ રહેતું હોય, ગમે એટલું ખવડાવો ને એ વધે જ નહીં, ને એટલું રહેતું હોય, તો એનો એક ટેસ્ટ આવે છે, મિલ્ક ટેસ્ટ, CMT ટેસ્ટ કરાવી લ્યો તમે, એનો મીડિયા ડેવલપ કરાવીને, તો એમાં તમે સાચું કારણ જાણી શકો છો, બરાબર. આવું કરવાથી તમને એક આઈડિયા આવશે કે આપણું જાનવર શું કામ નથી આપતું દૂધ. મેં અત્યારે 2 થી 3 જે એના મિલ્ક ટેસ્ટ કરે, બધા પોઝિટિવ આવ્યા બેક્ટેરિયા માટે. બેક્ટેરિયા મિલ્ક એટલે ક્રોનિક મસ્ટાઇટિસ માટે પોઝિટિવ આવે. દૂધ પણ આપતું હોય ને સારું જ હોય, બગડે નહીં, કાંઈ ન હોય, તમને ખરાબ દૂધય ન લાગે. એનો ટેસ્ટ, એની ઓર્ડર બધું બરાબર જ હોય, એટલે ગંધ કે કાંઈ મારતું ન હોય, એમાં કોઈ પણ ફ્લેક્સ કે કાંઈ હોય જ નહીં. આવા કેસમાં આવી રીતે તમે જોવો ને તો ખાસ કરીને તમારા આ મિલ્ક છે ને ADI આપણે દરેક જિલ્લામાં હશે જ. એની લેબોરેટરી ટેસ્ટિંગ હોય ને એ દરેક જિલ્લામાં ગવર્મેન્ટ થ્રુ ચાલતી જ હોય છે. અથવા તો તમે કોઈ પ્રાઇવેટ અત્યારે ઘણા છે, જુનાગઢથી આવે છે, રાજકોટથી આવે છે, એમાં પણ કરાવી શકો છો. પણ ખાસ કરીને જે આપણી હોય ને અહીંયા લેબોરેટરી, અહીંયા દૂધ લઈ જવાનું, તાજું જ દોયેલું, વિધિને કલાકી પહોંચાડી દેવાનું. તમે જાણે કે 10 વાગે જાઓ તો ત્યારે થોડીક ટાઈમ પહેલાં જ તમારે દોઈ લેવાનું દૂધ. અને સારા કન્ટેનર, એટલે કે કોથળી છે જે સારી છે, એ સારી વસ્તુમાં લઈ જાઓ, જેથી કરીને મિસગાઈડ ન થાય એમાં. તમે કે કોઈ બહારનું બેક્ટેરિયલ હોય ને એ પોઝિટિવ આવે એવું ન, પણ સારામાં સારી રીતે કન્ટેનર હોય ને એમાં લઈ જવાનું અને એનો ટેસ્ટ કરાવવાનો. અને ખાસ કરીને આ ટેસ્ટ કરાવવાથી તમને એક આઈડિયા આવશે કે જાનવર શું કામ દૂધ નથી કરતું. એનું કારણ છે આ. મોસ્ટલી આવું બને છે. મેં 2 ટેસ્ટ, મને એવું થયું કે આ શું કામ નથી કરતી. આપણે આ બેઝ ઉપર આપણે જઈએ તો આપણે એ ઉપર કર્યું, તો મેં 2 કેસને જે કર્યું તો 2 પોઝિટિવ આવ્યું. એટલે બેયમાં આપણે ટ્રીટમેન્ટ આપી. એમાં એક જાનવર એબોર્ટ થયું હતું એટલે નહોતું કરતું, એમાં થોડીક ટ્રીટમેન્ટ કારગત ન નીવડી. પણ એક બીજું જાનવર હતું ને, એ બહુ સારી ખડેલી હતી, પહેલાં જ વેતરની હતી. અને એમાં છે ને આપણે જે આ મિલ્ક ઓલું કર્યું ને, ટેસ્ટિંગ કર્યું ને CMT મીડિયા દ્વારા, મીડિયા ડેવલપ કરીને જે એની ટેસ્ટ આવે છે એ કરી, તો એમાં પોઝિટિવ આવ્યું. તો આપણે પછી એને જે એન્ટીબાયોટિક વોટએવર મે બી જે સેન્સિટિવ આવ્યા એના જે ટેસ્ટ જે આવ્યું, તો એના માટે આપણે ટ્રીટમેન્ટ આપી. તો વિધિને 5 ડે એનિમલ દરરોજથી દરરોજ દૂધ વધવા જ માંડી. અને એ 2 લીટર કરતી હતી, અત્યારે 5 થી 6 લીટર કરવા માંડી. ખાલી અઠવાડિયામાં એનું રિઝલ્ટ આવી ગયું. એ બહુ સારી વાત કહેવાય. તો અત્યારે આ નહીં કરે ને આમાં તકલીફ હશે ને, કોઈ તપોડ થઈ ગયું ને, ઓલું થઈ ગયું ને, આ પાડો ખારોડ હતો ને, એવી વાતમાં પડવાનું નથી. તમારું જાનવર ઓલી આગલા લેક્ટેશનમાં મિલ્ક વધારે કરતું હોય ને આ વખતે હાવ ઓછું કરતું હોય, તો એની તમે ટેસ્ટ જરૂર કરાવો. ખાલી તમારે એક દૂધ જ લઈ જવાનું છે અહીંયા, અને એનું ટેસ્ટ કરી દેશે. 1-2 દિવસમાં એનું રિઝલ્ટ આવી જશે. કારણ કે આ ક્રોનિક મસ્ટાઇટિસ કદાચ નીકળે તો એમ, એના માટે. તો એના માટે ઘણા બધી વસ્તુ પછી તમે એની સારવાર કરાવી શકો છો, જે તે
પ્રોપર વે ઉપર સારવાર થઈ જાય. તમારે એનું જે બેક્ટેરિયલ રેઝિસ્ટન્સ આવે કે આનાથી સેન્સિટિવ છે આ બેક્ટેરિયા એન્ટીબાયોટિક, તો એ ઉપરથી તમે એ લાઈન ઉપર ટ્રીટમેન્ટ કરી શકો, બરાબર, એને કોશિશ કરી શકો. પ્લસ જે વિટામિન જે અડર જે ગ્રોમેલુરાઈ ને જે અડરના ટિશ્યુને એના માટે જે ડેવલપ પ્લસ એને સારી હેલ્ધી રાખવા માટેના જે વિટામિન્સ ને મિનરલ્સ કે વોટ એવર મે બી આર ધેર, એ આપણે કહેતા નથી અત્યારે આમાં, પણ ડૉક્ટરની સલાહ લેવો એટલે ડૉક્ટર કહેશે તમને કે આ આપવું, જેનાથી આપણે કોઈ બીજા મિસગાઈડ ન થાય અથવા તો બીજા ખોટી ટ્રીટમેન્ટ આમાં ન કરે. એના માટે તમારે ખાસ કરીને કોઈ ડૉક્ટરનો કોન્ટેક કરવાનો, આ રિપોર્ટ કરાવવાનો, પછી એમાં શું એન્ટીબાયોટિક છે ડૉક્ટરની સલાહ ઉપર આગળ વધવાનું. પ્લસ જે સાઈડમાં ટ્રીટમેન્ટ છે, જે ખવડાવવાની છે, ઓરલી આપવાનું છે, એ એની લાઈન અને ટ્રીટમેન્ટ એની જે ડૉક્ટર હોય ને, કોઈ પણ હોય, હું હોય, કોઈ પણ હોય, બીજા ડૉક્ટર હોય, એની સલાહ ઉપર ડૉક્ટરની સલાહ લેવાની, બિદ્દનવાળાની નહીં. એમાં સમજી જાઓ એટલે સારામાં સારી ટ્રીટમેન્ટ થશે અને એનિમલ તમારું પૂરતા પ્રોડક્શન ઉપર આવી જશે અને તમને જે ઇકોનોમિકલ લોસ હોય છે ને, એ તમારો બર્ડન જે એનિમલનું છે ને, એ તમે જે આખું વર્ષ આપ્યું છે ને, એ ઓછું થઈ જશે અને તમારું જે કમાણી છે, આવક છે, એ ચાલુ થઈ જશે. એટલે ખાસ કરીને આ કેસમાં તમે જોજો યાર, કારણ કે આ મેં 2-3 કેસમાં જોયું અને એમાં રિઝલ્ટ પણ મળ્યું છે. એટલે આવું હોય તો મારી સલાહ લ્યો. મારો નંબર છે 98-242-23-73. મને ફોન ઉપર વાત કરશો તો પણ હું તમને સલાહ આપીશ શું કરવું શું ન કરવું, બરાબર. તો 98-242-23-73 મારો નંબર છે. આમાં તમે મારી સલાહ લઈ શકો છો કે આવું કોઈ હોય કે જાનવર આ વખતે વિયાણું ને દૂધ નથી કરતું, તો એને શું કરવું શું ન કરવું, હું તમને સલાહ કાયદેસર આપીશ, બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ મિત્રો. તો આવું કેસ હોય તો જરૂર મેં તમને જે આ સમજાવ્યું એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરો અને તમારા જાનવરને બચાવો. થેન્ક યુ અગેન, થેન્ક યુ. પ્લીઝ શેર માય વિડીયો, લાઇક ઇટ અને પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ.